હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચટોરી જલપી। જે આપણે બનાવવાના છીએ રાજગરાના લાડુ, જેમાં આપણે એક બાઉલ રાજગરો લઈશું। રાજગરાને આપણે સૌપ્રથમ પહેલાં શેકી લઈશું। રાજગરાને આપણે હાઈ ફ્લેમ ઉપર જ શેકવાનો છે, તો જ સરસ રીતે ફૂટશે। તમે જોશો છેલ્લે બધો જ રાજગરો ફૂટી જશે એટલે સાવ સફેદ કલરનો થઈ જશે। અને રાજગરાને શેકતી વખતે આ રીતે ઉપર કપડું રાખશો તો તે બહુ ઉડીને બહાર નહીં નીકળે। તમે જોઈ શકો છો હવે ખૂબ જ સરસ રીતે આપણો રાજગરો શેકાવા માંડ્યો છે। તો આપણો રાજગરો ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયો છે। તમે જોઈ શકો છો સરસ ફૂલીને આખું બાઉલ ભરાઈ ગયું છે। તો હવે આ રાજગરાનો આપણે ગોળનો પાક લઈ અને લાડુ બનાવશું। હવે આપણે મોટા એક બાઉલ ફોડેલા રાજગરામાં નાનો એક બાઉલ ગોળનો લઈશું। તો હવે આપણે એક પેનમાં 2 ચમચી તેલ ઉમેરીશું। હવે આપણે આ ગોળ તે તેલમાં એડ કરી દઈશું। તો હવે આપણે ધીમા તાપે ગોળનો પાક લઈશું। તો આપણો ગોળ સરસ રીતે ફૂલી જાય ત્યાં સુધી પાક લઈશું। તો તમે જોઈ શકો છો આપણો ગોળ હવે સરસ રીતે ફૂલી ગયો છે। તો આ ટાઈમે આપણે હવે રાજગરો એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે હવે રાજગરાને સરસ રીતે મિક્સ કરી લીધો છે ગોળમાં। તો હવે આને બહુ ઠંડુ નથી થવા દેવાનું અને આ મિશ્રણના લાડુ વાળી લઈએ। જોઈ શકો છો આપણા લાડુ હવે સરસ રીતે તૈયાર થઈ ગયા છે। આ લાડુને આપણે વ્રતમાં પણ ખાઈ શકાય।